જૂનાગઢમાં સાસણ સહિતના વિસ્તારોમાં રિસોર્ટમાં તપાસનો ધમધમાટ શરૂ થયો. તપાસ દરમિયાન મોટો ઘસફોટ થયો છે અને મોટાભાગના રિસોર્ટ સંચાલકો પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કે.બી. ચાંદલિયા, મામલતદાર મેંદરડા. આજરોજ કલેક્ટર સાહેબ જૂનાગઢ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ મેંદરડાની સૂચના અને માર્ગદર્શન મુજબ જે રાજકોટમાં દુઃખદ દુર્ઘટના બની છે એ સંદર્ભે મેંદરડામાં તાલુકામાં આવેલ જે રિસોર્ટ્સ અને એમની ચકાસણી હાથ ધરી છે. ખાસ કરીને ફાયર બ્રિગેડના જે વ્યક્તિ છે એમને સાથે રાખીને તપાસ કરી રહ્યા છીએ. એમાં ફાયર સેફટી પ્લસ જે રિસોર્ટ્સ કે બનાવ્યું છે એમની નિયમ મુજબ બિનખેતી પરવાનગી લીધી છે, બાંધકામની પરવાનગી લીધી છે અને પ્લસ સ્વિમિંગ પુલ્સમાં એક્ટિવિટી થતી હોય છે તો ત્યાં પ્રવાસીઓએ એમની સુરક્ષા બાબતે શું વ્યવસ્થા છે એ બાબતની ચકાસણી કરી છે. જેમાં અમુક જે હોટેલ્સ રિસોર્ટ છે એમાં ફાયર સેફટીના સાધનો રાખેલા છે પણ નિયમ મુજબની એનઓસી રજૂ કરેલ નથી. કોઈ જગ્યાએ ફાયરના સાધનો જ નથી. એવા જે કેસ છે એમાં ફાયરના સ્ટાફ દ્વારા જરૂરી ચકાસણી કરીને નિયમ મુજબની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે. એ ઉપરાંત ફાયર સિક્યુરિટી સલામતી ન હોય તો ચાલુ રાખવું યોગ્ય જણાતું ન હોય, જેથી સંબંધિત સંચાલક છે એમને તાલુકા વહીવટીતંત્ર વતી મામલતદાર, ટીડીઓ શ્રી અને પીએસઆઈ શ્રીની સહીથી આ જે હોટેલ્સ છે કે રિસોર્ટ્સ છે એ ફાયર સેફટી એનઓસી ન આવે ત્યાં સુધી બંધ રાખવા લેખિત સૂચના આપવામાં આવે છે. થેન્ક યુ.